નમસ્કાર સર્વેને. જેમ આપણે અત્યાર સુધી ફાર્મર રજિસ્ટ્રી માટે ઘણી વખત આપણે અલગ અલગ પ્રકારની તાલીમ અને ગાઈડન્સ આપેલું છે. વેબસાઇટમાંથી રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, મોબાઈલ એપ્લિકેશનથી કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું, ઓટીપીના ઘણી જગ્યાએ ઇસ્યુ આવતા હતા, એટલા માટે આપણે મોબાઈલ એપ્લિકેશનમાં ફેસ ઓથેન્ટિકેશનની પણ એક સવલત ઊભી કરેલી કે જેનાથી ખેડૂત પોતે આવે છે અને ઓટીપી નથી આવતો અથવા આધાર સાથે ઓટીપી મોબાઈલ લિંક નથી, તો તેવા કિસ્સાઓમાં અમને ફેશિયલ ઓથેન્ટિકેશન કરીને આપણે રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ. અને જેમ સરે જણાવ્યું કે પીએમ કિસાનના લાભાર્થીઓએ ખાસ આને આપણે ડેડલાઇન સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી દેવું, જે ભારત સરકારની હમણાં 2 દિવસ પહેલાં જ આવેલી ગાઈડલાઇન્સ મુજબ 1 જાન્યુઆરી 2025થી અગર કોઈ પણ પીએમ કિસાન માટે રજિસ્ટ્રેશન કરવા જાઓ છો ત્યારે સૌથી પહેલાં આપનો ફાર્મર આઈડી માગવામાં આવશે. જેવું તમે ફાર્મર આઈડી એન્ટર કરશો ત્યારબાદ જ પીએમ કિસાનની અરજી આપની આગળ પ્રોસેસ થશે. તો દરેક મિત્રોને વિનંતી છે કે છેલ્લા અઠવાડિયાની કે છેલ્લી તારીખોની રાહ ના જોતા આજે જ આપ નજીકના ઓપરેટરશ્રી અથવા સેલ્ફ મોબાઈલની જે અત્યારે હું તમને એક રિફ્રેશર તાલીમ આપીશ એના થ્રુ આપ રજિસ્ટ્રેશન કરી દેશો, જેથી આપને છેલ્લે અપ્રુવલની કે પછી ફાર્મર આઈડી જનરેશનની કે કોઈ પણ ટેકનિકલ ઇસ્યુઝના પ્રશ્નો ના નડે. રાઈટ, આપણે સ્ક્રીનમાં જોઈશું અત્યાર સુધી આપણે 2 રીતે અલગ અલગ રજિસ્ટ્રેશન કરી શકો છો. એક છે આપ વેબસાઇટ કોમ્પ્યુટર થ્રુ કે મોબાઈલમાં પણ તમે અગર ક્રોમમાં ઓપન કરો છો તો એના થ્રુ, અને એક એપ્લિકેશન દ્વારા. તો વેબસાઇટમાં આપણે જોઈએ છીએ મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે, આ સ્ક્રીન યાદ રાખી લેજો. અગર તમે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી ગૂગલમાં સર્ચ કરો છો અથવા કોઈ પણ વેબસાઇટમાં અથવા સર્ચ કરીને કાં તો કોઈ પણ લિંક ઉપર ક્લિક કરો છો, ઘણી વખત એવું થાય છે કે આપણે ફાર્મર રજિસ્ટ્રી કારણ કે સમગ્ર દેશમાં ચાલી રહી છે, તો ઘણી વખત એવું થાય કે યુપીની ફાર્મર રજિસ્ટ્રીની લિંક ઉપર હોય તો એના ઉપર ક્લિક કરી દેતા હોય છે જલ્દમાં, એમપીમાં થઈ જાય, મહારાષ્ટ્રની થઈ જાય. ખાસ મિત્રો ધ્યાન રાખો, દરેકની સ્ક્રીન અલગ અલગ દેખાશે તમને. અહીંયા આપણે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી આખું લખેલું છે અને લિંક પણ અગર જોશો તો GJFRથી સ્ટાર્ટ થશે, બરાબર છે. તો આ ખાસ ધ્યાન પહેલું તો આ જ રાખવાનું છે કે આપણે આ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી લખેલું છે એ જ વેબસાઇટની લિંક ઉપર પ્રોસેસ કરીએ છીએ. તો મિત્રો, જ્યારે સૌથી પહેલાં આપણે ખેડૂત તરીકે સેલ્ફ રજિસ્ટ્રેશન કરીએ છીએ તો નીચે તમારે ક્રિએટ એકાઉન્ટનો એક ઓપ્શન આવે છે, એના ઉપર ક્લિક કરશો ત્યારે સૌથી પહેલાં તમારું આધાર નંબર માગે છે. જેવો આધાર નંબર આપ એન્ટર કરીને પછી નેક્સ્ટ કરશો તો ઓટીપી આવશે. આપના આધાર લિંક મોબાઈલમાં ઓટીપી આવશે, એમાં ઓટીપી એન્ટર કરવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ કરશો એટલે પછી તમારે વેરીફાઈ થાય છે ઓટીપી, અને તમારી જે આધારની KYC ડિટેલ્સ છે, તમારું નામ, મેલ ફિમેલ, ડેટ ઓફ બર્થ અને એડ્રેસની બેઝિક વિગતો તમારી સ્ક્રીન પર દેખાશે. એ વિગતો દેખાયા બાદ તમને નીચે એગ્રી સ્ટેક માટે મોબાઈલ નંબર તમને આપવાનું જણાવશે. મિત્રો, આ મોબાઈલ નંબર સેમ એઝ તમારો આધાર નંબર બી હોઈ શકે, આધાર સાથે જે લિંક મોબાઈલ છે એ બી હોઈ શકે, અધરવાઇઝ તમે જે રૂટીનમાં મોબાઈલ યુઝ કરતા હોય તો એ મોબાઈલ નંબર યુઝ કરી શકો છો. એ મોબાઈલ કર્યા બાદ તમે જ્યારે નેક્સ્ટ ક્લિક કરશો ત્યારે તમને ફરીથી એક મોબાઈલમાં ઓટીપી આવશે જે વેરીફાઈ કરવાનું છે. ત્યારબાદ જેમ આપણે જાણીએ છીએ મિત્રો, આ સેલ્ફ એકાઉન્ટ આપણે ક્રિએટ કરી રહ્યા છીએ, હે ને, તો તમારે એક પાસવર્ડ સેટ કરવાનો છે. તો જ્યારે બી પાસવર્ડ સેટ કરો ત્યારે તમે એવો પાસવર્ડ સેટ કરી શકો છો કે જે તમને એક રૂટીનમાં યાદ રહેતો હોય. પાસવર્ડ બંને વખત એન્ટર કરીને તમે ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમને એક મેસેજ આવી જશે કે તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. એના પર ઓકે કર્યા બાદ ફરીથી તમે આપણી જે લોગિન સ્ક્રીન છે એમાં જશો અને એમાં ઓફિશિયલ નહીં પણ ફાર્મરવાળી જે ટેબ અત્યારે જે દેખાય છે જમણી બાજુવાળી, એના ઉપર ક્લિક કરીને આપણે આપણો મોબાઈલ નંબરથી લોગિન કરી શકશો. મિત્રો, આમાં જ્યારે અગર અમુક વખત એવા કિસ્સા થઈ શકે કે પાસવર્ડ ભૂલી ગયા, ઘણો ટાઈમ થઈ ગયો, તો તમે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી ઓટીપીવાળા સર્કલમાં ટીક કરશો તો તમારે મોબાઈલમાં SMS થ્રુ ઓટીપી આવી જશે અને એ ઓટીપી દ્વારા અને પછી કેપ્ચા એન્ટર કરીને તમે લોગિન કરી શકશો. લોગિન કર્યા બાદ ફરીથી તમારું જે KYCની ડિટેલ્સ છે એક વખત તમે જોઈ શકશો. નીચે રજિસ્ટર એઝ ફાર્મર પર ક્લિક કરવામાં આવશે એટલે પછી તમે જે આ ફાર્મર રજિસ્ટ્રીની પ્રોસેસ છે એ સ્ટાર્ટ થઈ જશે. તમને પહેલાં પૂછવામાં આવશે કે મોબાઈલ નંબર ચેન્જ કરવો છે. મોસ્ટ કેસીસમાં આપણે રિસન્ટલી રજિસ્ટ્રેશન કર્યું છે એટલે આપણો મોબાઈલ નંબર એ જ રહેશે, તો નો કરીને આગળ વધી શકો છો, અને નંબર ચેન્જ કર્યો હોય તો યસ કરીને ચેન્જ કરીને ફરીથી વેરીફાઈ કરાવી શકો છો. એક વખત પ્રોસેસ થયા બાદ તમને જે ફાર્મર ડિટેલ્સ છે એ લોકલ અને આધારમાં જે ઇંગ્લિશમાં છે અને લોકલ લેંગ્વેજમાં દેખાશે. મિત્રો, અહીંયા નેમએસ સ્કોર દેખાય છે 100, એ આપણું ગુજરાતી ટ્રાન્સલેશન મુજબ બતાવે છે. માઇનર કિસ્સાઓમાં ક્યાંક ધારો કે આ ટ્રાન્સલેશન થતું હોય છે અલગ અલગ API થ્રુ, તો ક્યાંક શ્ર, લ, અળ એવા કિસ્સામાં અગર ક્યાંક માઇનર મિસ્ટેક હોય તો આપણે જાતે મેન્યુઅલી તમે સુધારો કરી શકશો ગુજરાતી નામમાં. ત્યારબાદ કાસ્ટ કેટેગરી સિલેક્ટ કરવાની છે. કાસ્ટ કેટેગરી સિલેક્ટ કર્યા બાદ જ્યારે તમે નેક્સ્ટ આગળ સ્ક્રોલ કરશો ત્યારે તમને આગળ તમારી ફોટો અને બીજી વિગતો દેખાશે, બરાબર.
બધી વિગતો કમ્પલસરી નથી. આ વિગતો અવેલેબલ હોય અને તમે ફિલઅપ કરી દો છો અત્યારે તો વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ આ ભવિષ્યમાં અલગ અલગ યોજનાઓ માટેની આ વિગતો જરૂર પડશે. તો જ્યાં લાલ ફૂદડી કરેલી હોય છે એ વિગતો કમ્પલસરી છે, એના વગર તમને રજિસ્ટ્રેશન કરવા નહીં દે. ત્યારબાદ નીચે જશો ત્યારે રજિસ્ટ્રેશનમાં રેસિડેન્શિયલની ડિટેલ્સ તમને દેખાશે. રેસિડેન્શિયલની ડિટેલ્સમાં પણ તમારું એડ્રેસ છે એઝ પર આધાર ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં આવશે. ગુજરાતીમાં મિત્રો ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે રોડ નંબર 8 કે બ્લોક નંબર 8 એવું હોય એમાં જે 8 છે અગર ઇંગ્લિશમાં હોય તો એને ગુજરાતીમાં કન્વર્ટ કરીને તમે ટાઈપ કરી શકો છો. અગર તમને એક એરર મેસેજ બતાવે કે ડોટ કોમાને ઇન્ક્લુડ નથી તો એ તમે રિમૂવ કરીને થોડુંક માઇનોર ચેન્જીસ કરીને એને કરેક્ટ કરી શકો છો. અગર તમારા આ રેસિડેન્શિયલ એડ્રેસમાં મિત્રો 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ આપણા ફાર્મર રજિસ્ટ્રી છે, ખેડૂતોનું છે, ગ્રામ્ય લેવલની વાત છે, ત્યારે તમારે એડ્રેસમાં વિલેજમાં તમે તમારું પોતાનું વિલેજ જ્યાં જમીન છે એ સિલેક્ટ કરી શકો છો અથવા નજીકનું વિલેજ કરી શકો છો, જેથી ભવિષ્યમાં જ્યારે તમે સુધારા કે કંઈ બી માટે જરૂર પડે ત્યારે તમે નજીકના ત્યાં ગ્રામસેવક કે તલાટીનો સંપર્ક કરી શકો. અગર તમારા એડ્રેસમાં કોઈ સુધારો છે, કોઈ ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ કે એમાં કંઈ સુધારો છે તો નીચે ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્શિયલ ડિટેલ્સનું એક ચેકબોક્સ છે, એ ટિક કરીને પછી એમાં ચેન્જીસ કરી શકો છો. ત્યારબાદ લેન્ડ ઓનરશિપ ડિટેલ છે. તો મિત્રો ગુજરાતમાં જેમ છે કે આપણે બધા ઓનર્સનું જ રજિસ્ટ્રેશન છે, ખેડૂત જે જમીન હકદાર છે એ લોકોનું રજિસ્ટ્રેશન છે, તો ઓનર સિલેક્ટ કરવાનું છે. અને ઓક્યુપેશનમાં બંને ચેકબોક્સ આપણે સિલેક્ટ કરવાના છે, જેમાં એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર છે. એ ચેકબોક્સ બંને સિલેક્ટ કર્યા બાદ ફેચ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરીશું આપણે, ત્યારે આપણું એક બોક્સ દેખાશે. આમાં મિત્રો રેડ લાઇનમાં જે મેસેજ લખેલો છે ખાસ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે અત્યારે બધા માટે, કે તમે એવું નથી કે આપણે બીજી કોઈ ગામની કે બીજે કોઈ જગ્યાની જમીન એડ નથી કરવાની. આપણે તમારે પર્ટિક્યુલર કોઈ બી ફાર્મરને લગતી આખા ગુજરાત રાજ્યની દરેક જમીન આપણે એડ કરવાની છે. પરંતુ પોર્ટલની જે ફેસિલિટી છે એ હિસાબથી અત્યારે હાલ, કારણ કે આપણે અપ્રુવલ પ્રોસેસમાં જવાની છે, તો અત્યારે જે બી તમારું જે ગામના કોઈ પણ એક પર્ટિક્યુલર ગામની તમામ જમીન, ધારો કે 1 સર્વે નંબર છે, 2 છે, 3 છે, દરેક સર્વે નંબર તમે એડ કરી શકશો. એ રજિસ્ટ્રેશનનું અપ્રુવલ પ્રોસેસ પત્યા બાદ પછી તમે બીજું ગામ એડ કરી શકશો. તો અત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, અત્યારે કોઈ બી એક તમે સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને એમાં પર્ટિક્યુલર ગામના સર્વે નંબર નાખશો, એન્ટર કરશો. સર્વે નંબર એન્ટર કરીને પછી જ્યારે તમે નેક્સ્ટ કરશો તો તમને અગર તમારું ઓલરેડી ડેટાબેઝમાં કંઈક બકેટિંગ થયેલું છે તો એમાં તમને ડ્રોપડાઉનમાં તમારું નામ બતાવશે. ખાસ આ સમયે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ એક સર્વે નંબર માન લો 961 છે, એની અંદર 10 નામ છે કે 5 નામ છે તો એ બધાના નામ બતાવશે. ઉતાવળમાં ભૂલથી બીજાનું નામ સિલેક્ટ થઈને તમે પ્રોસેસ કરી દેશો તો જ્યારે એ વ્યક્તિ રજિસ્ટ્રેશન કરશે ત્યારે એમને બતાવશે કે તમારું ઓલરેડી લેન્ડ રજિસ્ટર છે. આ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે આધાર નંબર જે પર્ટિક્યુલર વ્યક્તિનું રજિસ્ટ્રેશન કરેલું છે, લોગિન કરેલું છે, એનું જ નામ સિલેક્ટ કરીએ છીએ. એ નામ સિલેક્ટ કર્યા પછી આપણે નેક્સ્ટ કરવાનું છે. અમુક કિસ્સાઓમાં ધારો કે આમાં ફરીથી બતાવીશ, અત્યારે 3 આપણે સર્વે નંબર બતાવ્યા છે, એમાંથી ચાન્સીસ એવા હોઈ શકે કે એક સર્વે નંબર છે તમે વેચી દીધો હોય અથવા એ જ ગામના સેમ નામવાળા કોઈ બીજા વ્યક્તિનો છે, બરાબર. તો આ કિસ્સામાં જ્યારે જે સર્વે નંબર તમને લાગુ પડે છે, તમારા પોતાના છે, 7/12ના ઉતારામાં જે નામ છે જ્યાં એ જ સર્વે નંબર સિલેક્ટ કરીને પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. એ સબમિટ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમને સ્ક્રીન ઉપર આખું એક ફેચ લેન્ડ ડિટેલ્સમાં ડેટા આવી જશે. પછી અગર હજુ બી એકાદો સર્વે નંબર છે જે આમાં નહોતો તો તમે ફરીથી ફેચ લેન્ડ ઉપર જઈને સર્વે નંબર એન્ટર કરો, ત્યારબાદ એનો સબ સર્વે નંબર દેખાશે. અગર સબ સર્વે નંબર છે તો એ સિલેક્ટ કરવાનો, અધરવાઇઝ ત્યાં સ્ટાર આવશે, ફૂદરડી આવશે, એ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમે કરશો એટલે તમને એ પર્ટિક્યુલર આપણે જે સર્વે નંબર છે એની આવી જશે બોક્સ કે એગ્રીકલ્ચર લેન્ડ છે એ સિલેક્ટ કરવાની છે. તમારું નામ બતાવે છે, એમાં પછી આગળ તમારું કેર ઓફ, સન ઓફ, ડોટર ઓફ જે બી નામ લાગુ પડતું હોય આઈડેન્ટિફાયર નેમમાં એ સિલેક્ટ કરીને એમાં મેન્યુઅલી એન્ટર કરવાનું છે. મિત્રો આ વિગતો આરઓઆરમાંથી આવે છે એટલા માટે એમાં આપણે આઈડેન્ટિફાયર નેમ અલગથી ઓટોમેટિક નહીં આવે, જ્યાં તમારે ઇન્સર્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે એડ લેન્ડ ડિટેલ્સ કરશો એટલે આવી રીતે તમને 3 લેન્ડ દેખાઈ જાય. મિત્રો આમાં જોશો તો પહેલી 2 લેન્ડ છે એસએફડીબી બતાવે છે, જે આપણે હમણાં બતાવ્યું કે જેમ આપણે બકેટિંગનું એક ઓલરેડી ગ્રુપ હતું એમાંથી આપણે લીધી છે. બીજી આરઓઆર બતાવે છે. ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે કે લેન્ડ ક્યાંથી ફેચ થઈ એ મહત્ત્વનું નથી, પરંતુ આપણું સર્વે નંબર ચેક કરવાના છે. એ સર્વે નંબરમાં જે નામ બતાવશે એનો સ્ક્રોલ લેફ્ટ કરશો ત્યારે દેખાશે. અને આની અંદર જે સર્વે નંબરમાં નેમ એજ સ્કોર છે એ ખાસ જોવાનું છે. અગર નેમ એજ સ્કોર 30 કે 20થી ઓછો હોય તો આને ડબલ ચેક કરવાનું છે કે ક્યાંક ભૂલથી આપણે કોઈ બીજા કોઈનું નામ સિલેક્ટ નથી કરી દીધું, કોઈ બીજી કોઈ વ્યક્તિનું નામ નથી આવી ગયું, કે પછી તમારું નામ હોય
એમાં માઇનોર પ્લસ માઇનસ આગળ પાછળ હોય, કુમાર ભાઈ લાગતું હોય, કે આની દીકરી, કે આમની વિધવા, કે પછી આમનો પુત્ર, એવા કોઈ શબ્દો હોવાના કારણે પણ આપણે નેમે સ્કોર ઓછો આવી શકે. પણ નેમે સ્કોર અગર 20થી ઓછો હોય તો એ કિસ્સામાં આપણે નામ ચેક કરી લેવાનું છે. પછી જ્યારે આપણે નેક્સ્ટ કરીએ છીએ તેમાં વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરવાથી આપણે ત્રણેય ચેકબોક્સ છે ચેક ટીક થઈ જશે ઓટોમેટિક. અને પછી નીચે સ્ક્રોલ ડાઉન કરશો. હવે મિત્રો આ એક એરર મેસેજ અમે બતાવેલો છે એવા કિસ્સામાં કે જ્યારે તમે મેં જેમ અગાઉ જણાવ્યું કે તમે એક જ ગામ એક સમયે રજિસ્ટ્રેશન કરી શકો છો. એક ગામમાં સર્વે નંબર જેટલા હોય એટલા કરી શકાશે, પણ ગામ આપ એક જ સિલેક્ટ કરી શકશો. અગર આ બીજું કોઈ ગામ સિલેક્ટ કર્યું છે અને 2 ગામની લેન્ડ એડ કરી છે તો એમાંથી જે મેક્સિમમ લેન્ડ્સ જેમાં હશે એ રાખશે, બાકીની લેન્ડ રિમૂવ કરીને પછી આગળ અપ્રુવલમાં મોકલશે. બરાબર છે, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ ઓકે કર્યા બાદ તમને જ્યારે થાય છે વેરીફાઈ ઓલ લેન્ડ થઈ ગયો, નેમે સ્કોર તમે ચેક કરી લીધો છે, વેરીફાઈડ ઉપર યસ આવી ગયું છે. લાસ્ટમાં ડિપાર્ટમેન્ટ ફોર અપ્રુવલ છે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં એગ્રીકલ્ચર અને રેવન્યુ 2 દેખાતા હશે. બરાબર, અત્યારે અમે પોર્ટલ અપડેટની પ્રોસેસ પણ ચાલી રહી છે કે જ્યારે આપણે આ લેન્ડ રેકોર્ડ છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં આવતા હોય છે. બરાબર, તો આપણે ત્યાં રેવન્યુ સિલેક્ટ કરવાનું છે અગર બંને દેખાય તો. અધરવાઇઝ બાય ડિફોલ્ટ હવે ટૂંક સમયમાં એ રેવન્યુ ડિફોલ્ટ આવી જશે. પછી નીચે ચેકબોક્સ છે મિત્રો કન્સેન્ટ, કે હું જ આ ખેડૂતનો માલિક, આ જે સર્વે નંબર છે એમાં મારું નામ છે અને હું એ વસ્તુ એક્સેપ્ટ કરું છું, એના માટેનું એક કન્સેન્ટ છે. એ કન્સેન્ટ ઉપર ટિક કરીને જ્યારે તમે સેવ બટન ઉપર ક્લિક કરો છો ત્યારે તમને સીડેકની વેબસાઇટ ઉપર ઈ સાઇન માટે લઈ જશે. ઈ સાઇન ઉપર ક્લિક કરશો ત્યારે તમને આધાર નંબર તમારો એન્ટર કરવાનો છે. આધાર નંબર એન્ટર કરીને પછી ઓટીપી ગેટ ઓટીપી કરશો તો આધાર રજિસ્ટર મોબાઈલ પર ઓટીપી આવશે. એ ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ કરો છો એટલે તમારી એક રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ થાય છે અને આવી રીતે કન્સેન્ટ સેવ સક્સેસફુલીનો મેસેજ આવે છે. મિત્રો અહીંયા તમે તમારો એનરોલમેન્ટ નંબર તમને દેખાય છે સ્ક્રીન ઉપર. પેરેલલ તરત જ તમને એક એનરોલમેન્ટ નંબરનો મેસેજ પણ એસએમએસથી આવી જાય છે. તમે ડાઉનલોડ પીડીએફ ઉપર ક્લિક કરીને તમારું જે બી રજિસ્ટ્રેશનની ડિટેલ્સ ભરી છે તમે ડાઉનલોડ કરીને ચેક કરી શકો છો. અગર તમારા ડાઉનલોડ કર્યા બાદ બી અગર તમને ક્યાંય એવું જણાય કે ક્યાંક કોઈક માહિતી ખોટી થઈ ગઈ છે, ક્યાંક કોઈક ખોટી જમીન ભૂલથી થઈ ગઈ છે સિલેક્ટ, કે પછી કોઈ બીજાના નામની આવી ગઈ છે જમીન, તો તમે તરત તમારા ત્યાં તલાટીનો એમનો સંપર્ક કરીને તમારી એ અરજી છે એને રિજેક્ટ કરાવડાવી શકો છો અને પછી એમાં સુધારા કરી શકો છો. આ કન્સેન્ટ સેવનો મેસેજ આવ્યા પછી તમને નેક્સ્ટ સ્ક્રીન પર એસએમએસનો સ્ક્રીનશોટ બી બતાવેલો છે કે તમને એક એસએમએસ આવે છે અને સ્ક્રીન રજિસ્ટ્રેશનની તમારી પ્રોસેસ પૂર્ણ થયેલી બતાવે છે. મિત્રો આ સમયે ખાસ ધ્યાન રાખવું કે ખેડૂત દ્વારા રજિસ્ટ્રેશનની પ્રોસેસ અહીંયા પૂર્ણ થાય છે. બરાબર, જ્યારે બી ખેડૂત રજિસ્ટ્રેશનની આખી પ્રોસેસ પૂર્ણ કરે છે અને એને એક એનરોલમેન્ટ નંબર મળી જાય છે ત્યારે ખેડૂતની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. ત્યારબાદ તેણે કોઈપણ ગ્રામ પંચાયતમાં કે ગ્રામ સેવક કે તલાટી પાસે ધક્કા ખાવાની કે અપ્રુવલ કરાવવા જવાની કોઈ જરૂર છે નહીં. દરેક લેવલના અધિકારીને જ્યાં જ્યાં એ અપ્રુવલની પ્રોસેસ આપણે આપેલી છે, જે રિક્વેસ્ટ આપેલી છે એ દરેકનો ટાઈમલાઈન છે. એ દરેક પોતપોતાના ટાઈમલાઈન અને પોતાના કાર્ય અનુસાર અપ્રુવલ કે રિજેક્શનની પ્રોસેસ કરશે. અગર આપના મોબાઈલમાં એસએમએસમાં રિજેક્શનનો મેસેજ આવે છે, બરાબર, તો આપણે ફરીથી પછી ગ્રામસેવકના કે ઓપરેટરના ત્યાં આપણે જઈને ચેક કરાવડાવવાનું છે કે આ શા કારણોસર રિજેક્ટ થયું છે અને પછી અગર જરૂર જણાય તો ફરીથી રજિસ્ટ્રેશન કરવાનું કે પછી એમાં સુધારા કરવાની પ્રક્રિયા હાથ ધરવાની છે. મિત્રો અત્યાર સુધી આપણે વેબ પોર્ટલમાં કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું એની માહિતી લીધી છે. હવે આપણે સેલ્ફ માટે મોબાઈલ એપ્લિકેશન થ્રુ કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું એની એક માહિતી લઈશું. મિત્રો ખાસ ધ્યાન રાખવું છે કે મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ બંનેની બધી પ્રોસેસ સેમ છે. મોબાઈલમાં એક એડિશનલ ફીચર છે જેમાં ફેસ ઓથેન્ટિકેશન છે કે જ્યાં ઓટીપીના ઇસ્યુ છે કે મોબાઈલ નંબર લિંક નથી આધાર સાથે, એમાં તમે આ ઇઝીલી યુઝ કરી શકો છો. અને મોબાઈલ એપ્લિકેશન હોવાથી તમે ઓછા ઇન્ટરનેટ અને સ્લો ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં પણ ઝડપથી રજિસ્ટ્રેશન કરી શકશો. સેમ મિત્રો વેબ પોર્ટલમાં આપણે જેમ જોયું એમાં અહીંયા પણ સાઇનઅપની પ્રોસેસ ઉપર છે. સાઇનઅપ ઉપર ક્લિક કરવાનું છે. સાઇનઅપ ઉપર ક્લિક કરશો એટલે પછી ફરીથી આધાર નંબર એન્ટર કરવા માટેની પ્રોસેસ આવશે. આધાર નંબર એન્ટર કરો છો પછી તમારી જોડે 2 ઓપ્શન છે, ઓટીપી અને ફેસ. ઓટીપી આપણી જોડે રજિસ્ટર્ડ હોય તો ઓટીપી કરીને આપણે કરી શકો છો. અગર ઓટીપી મોબાઈલ લિંક નથી ને તમારા મોબાઈલમાં એસએમએસના ઇસ્યુ છે તો આપ ફેસ કરીને પછી નેક્સ્ટ ક્લિક કરી શકો છો. ફેસ ઓથેન્ટિકેશન કરવા માટે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. આ 2 એપ્લિકેશન જે બતાવેલી છે સ્ક્રીન પર, ઈ હસ્તાક્ષર અને આધાર ફેસ આઈડી, આ બંને એપ્લિકેશન કમ્પલસરી ઇન્સ્ટોલ કરવાની રહેશે કારણ કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એપ્લિકેશન છે જે બેકએન્ડમાં આપને ઓથોરાઇઝ કરે છે અને આપનું ક્રોસ ચેક થાય છે કે આપનું ફેસ આઈડી આધાર સાથે ક્રોસ ચેક કરીને આપને અપ્રુવલ આપે. પછી ફેસ ઓથેન્ટિકેશનમાં જ્યારે પ્રોસેસ કરો છો એટલે આવી રાઈટ સાઈડ પર જે ક્લિક સ્ક્રીન દેખાય છે એવી રીતે એક ગ્રીન કલરનું કેમેરો ઓપન થશે. મિત્રો આ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે 2-3 વસ્તુનું કે બેકગ્રાઉન્ડ તમારું ક્લિયર હોવું જોઈએ.
પાછળથી કોઈ માણસની હલનચલન ના હોવી જોઈએ, તમારો ફેસ અને મોબાઈલ વધારે મૂવમેન્ટ ના હોવો જોઈએ, તમારા ફેસ ઉપર સારી એવી લાઇટ થોડીક પડતી હોવી જોઈએ. અગર એવા કિસ્સાઓ છે કે જ્યાં તમે આધાર કાર્ડ કઢાવ્યું હોય ત્યારે ચશ્મા નહોતા અને પછી ચશ્મા પહેરેલા છે, અથવા તો માઇનોર ક્યાંક કોઈ બીજો કોઈ તમે ફેશિયલમાં હોય કે દાઢીને એવું હોય, સ્ટીલ ફેસ ઓથેન્ટિકેશનમાં ઓથેન્ટિકેટ થઈ જશે. ચશ્મામાં ઇસ્યુ હોય તો તમે ચશ્મા કાઢીને એક વખત ફરીથી ચેક કરી શકો. ગ્રીન સર્કલ જેમ અહીંયા આવ્યું છે એવી રીતે આખું ગ્રીન સર્કલ આવશે, અને ના આવે ત્યાં સુધી તમે ક્લિયરલી કેમેરા સામું જોઈને આંખો બ્લિંક કરવાની છે. આંખો બ્લિંક કરશો તો જ આ ફેસ તમારું ઓથેન્ટિકેશનની પ્રોસેસ પૂર્ણ થશે. પછી જ્યારે આપણે નેક્સ્ટ જઈશું, ફેસ ઓથેન્ટિકેશનની પ્રોસેસ પૂર્ણ થશે એટલે પોર્ટલમાં જેમ છે એવી રીતે તમારી આધાર મુજબની કેવાયસીની ડિટેલ્સ આવી જશે. એ ડિટેલ્સ બધી ઓકે છે. પછી નેક્સ્ટ કરવામાં એગ્રીસ્ટેક માટે જે મોબાઈલ નંબર યુઝ કરવો છે એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, એને વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે. એ ઓટીપી એન્ટર કરીને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે, જેથી તમારું રજિસ્ટ્રેશનમાં જે ઓટીપીવાળી પ્રોસેસ છે એ પૂર્ણ થશે. ત્યારબાદ જે આપણને ઇઝી રહે છે એવી રીતે પાસવર્ડ સેટ કરવાનો છે અને પછી નેક્સ્ટ કરીને તમારું એકાઉન્ટ ક્રિએટ કરવાનું છે. મિત્રો, આ સ્ટેપ કર્યા પછી તમારું રજિસ્ટ્રેશનની જે ફર્સ્ટ રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે, એકાઉન્ટ ક્રિએશનની પ્રોસેસ એ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જે બી મોબાઈલ નંબર છે અને આપણે જે પાસવર્ડ સેટ કર્યો છે તેના દ્વારા રજિસ્ટ્રેશન લોગિન કરી શકો છો સાઇન ઇન દ્વારા. એ રજિસ્ટ્રેશનમાં પ્રોસેસ પત્યા પછી તમને પૂર્ણ બતાવશે કે તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવો છે કે નહીં. એમાં આપ યસ કે નો કરીને પછી આગળ પ્રોસેસ કરી શકો છો અગર મોબાઈલ નંબર ચેન્જ નથી કરવાનો તો. એ પ્રોસેસ કર્યા બાદ આપની જે વિગતો છે એઝ પર આધાર ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજમાં બતાવે છે. જેમ પોર્ટલમાં પણ સુવિધા છે કે આપણે માઇનોર કંઈક નામ કરેક્શન કે કંઈ હોય ગુજરાતીમાં, અગર ટ્રાન્સલેશનમાં ભૂલ હોય તો જ. મિત્રો, ખાસ વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા સુધારા કરવાથી તમારા આધારમાં કે બીજા કોઈ ડેટામાં સુધારા થવાના નથી. આ સુધારા માત્ર ને માત્ર માઇનોર ટ્રાન્સલેશનમાં કે પછી નેમ સ્કોરમાં ક્યાં ઇસ્યુ હોય એ જ કિસ્સાઓ માટે લાગુ પડે છે. ત્યારબાદ તમે કાસ્ટ કેટેગરી સિલેક્ટ કરો છો. કાસ્ટ કેટેગરી સિલેક્ટ કર્યા બાદ જ્યારે તમે નેક્સ્ટ કરો છો તો પછી આગળ તમારે ફોટો અને બાકી વિગતો આવે છે. આ બધી વિગતો જે દેખાય છે જ્યાં રેડ સ્ટ્રીક માર્ક નથી એ કમ્પલસરી નથી. અગર અવેલેબલ હોય આપ ભરી શકો છો, અધરવાઇઝ એની આગળ પછી એડ્રેસની પ્રોસેસ ઉપર તમે ચેક કરી શકો છો. એડ્રેસમાં બી સેમ આગળ જણાવ્યું તેમ અહીંયા પણ ઇન્સર્ટનો ઓપ્શન છે, અગર કોઈ ચેન્જીસ કે સુધારા હોય તો કરી શકો છો. ત્યારબાદ લેન્ડ ઓનરશિપ ડિટેલ્સ છે, એમાં આપણે ઓનર સિલેક્ટ કરવાનું છે. ચેકબોક્સ જ્યારે આપણે કરો છો ત્યારે ઓનર ઉપર ટિક કરવાનું છે. ઓનર ઉપર ટિક કર્યા બાદ આપ જેમ રાઇટ સાઈડ ઉપર જોઈ શકો છો તે રીતે બે ઓપ્શન દેખાશે, એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર. બંને ચેકબોક્સ સિલેક્ટ કરીને નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું આપ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ત્યારે તમારે પછી ફેચ લેન્ડનો ઓપ્શન આવે છે. ફેચ લેન્ડ ઉપર કરશો ત્યારે ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ અને ગામનું નામ સિલેક્ટ કરવાનું છે, પ્લસ સર્વે નંબર જે બી આપને લાગુ પડતો હોય તે. મિત્રો, આ વખતે બી ખાસ ધ્યાન રાખવું કે જેમ વેબ પોર્ટલમાં જણાવ્યું કે એક સમયે એક જ ગામના સર્વે નંબર્સ તમે એડ કરી શકો છો, એ જ વસ્તુ અહીંયા પણ ધ્યાન રાખવાની છે અને પછી નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કર્યા બાદ તમારું જે નામ લાગુ પડતું હોય, જે આધાર હોય એ નામ સિલેક્ટ કરવાનું છે અને પછી નેક્સ્ટ કરવાનું છે. જેવું તમે ફાર્મર લિસ્ટ નામ સિલેક્ટ કરશો વિગતો બધી આવી જશે. એમાં તમારે વિગત એક વખત ચેક કરી લેવાની છે કે તમારા સર્વે નંબર જ છે અને તમારી જ લેન્ડ છે. જેમ ઉપર લેન્ડ ડિટેલ્સ એક બતાવે છે એવી રીતે રાઇટ સાઈડ એરો ઉપર જશો, અગર એકથી વધારે લેન્ડ છે તો બતાવશે. એ બધું ચેક કર્યા પછી તમારે વેરીફાઈ ઓલનો એક ઉપર ઓપ્શન જે છે, વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરવાની છે. એ ક્લિક કર્યા બાદ તમારી લેન્ડ બધી વેરીફાઈ થઈ જશે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ફાર્મર સોશિયલ રજિસ્ટ્રીની ડિટેલ્સ છે કે બાકી અન્ય વિગતો છે અવેલેબલ હોય તો ભરી શકો છો. ત્યારબાદ અહીંયા ફાર્મર રજિસ્ટ્રેશનમાં ચેકબોક્સ અને કન્સેન્ટ છે. મિત્રો, આમાં અપડેટ્સ આવતા હોય છે તો જે વખતે જે બી ચેકબોક્સ દેખાતા હોય, પહેલું જે કન્સેન્ટનું ચેકબોક્સ છે એ કમ્પલસરી છે. બાકીનું ચેકબોક્સ અગર હોય તો આપ ટિક કરવું જરૂરી છે, અગર ના હોય તો એને આપણે આગળ વધીને ટિક, જો ફર્સ્ટ ચેકબોક્સ છે એને ટિક કરીને આપણે ઈ સાઇન માટે આગળ વધીશું. જેમ સ્ટાર્ટિંગમાં પ્રોસેસ હતી સેમ આ રીતે અહીંયા ઈ સાઇન માટે પ્રોસેસ ટુ ઈ સાઇન કરશો, ફેશિયલ ઓથેન્ટિકેશન કરશે આપનું. ગ્રીન સર્કલ થયા બાદ આપણે નેક્સ્ટ ફેસ કેપ્ચર થઈને સક્સેસનો મેસેજ આવી જશે. એ સક્સેસ થયા બાદ તમારું ઈ સાઇનમાં વેરીફાઈડ ઓકે એ રીતનો એક મેસેજ ઉપર દેખાશે ગ્રીનમાં કે ઈ સાઇન સક્સેસફુલ થઈ ગયું છે અને જે ચેકબોક્સ આપણું હતું ત્યાં વેરીફાઈડ ઓકે થઈ ગયું છે. ત્યારબાદ આપને સબમિટ કરશો એટલે આપણી રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા મોબાઈલ એપ્લિકેશનથી છે એ પૂર્ણ થાય છે. તમને એસએમએસમાં એક વિગત આવી જાય છે કે તમારો એનરોલમેન્ટ નંબર શું છે અને મોબાઈલ એપ્લિકેશનમાં બી ડાઉનલોડ પીડીએફના ઓપ્શનથી તમે એ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આ એક આપણી મોબાઈલ એપ્લિકેશનથી રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ થાય છે.
નેક્સ્ટ સ્લાઇડમાં અમે ખાસ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જણાવીએ છીએ કે જેમ અત્યાર સુધી સરે આપણે માહિતગાર કર્યા કે ઘણી વખત ભ્રામક મેસેજ આવતા હોય છે, ઘણી અમારી સાથે મેસેજ આવે છે કે APK અલગ અલગ વોટ્સએપમાં ફરતી હોય છે. મિત્રો, આપણે ગુજરાત સરકાર દ્વારા કે ભારત સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રી માટે કોઈપણ પ્રકારની APK કે મોબાઈલ એપ્લિકેશન વોટ્સએપ કે કોઈપણ મીડિયામાં મોકલેલ નથી. દરેક મોબાઈલ એપ્લિકેશન આપણી પ્લે સ્ટોર ઉપર જ અવેલેબલ છે. તો પ્લે સ્ટોર ઉપરથી જ તમે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશન કે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી ઓપરેટર એપ્લિકેશન જે લાગુ પડતી હોય એ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાની છે. આ જે વોટ્સએપ ચેનલ છે આપ સર્ચ કરીને કાં તો જે ઉપર લિંક આપેલી છે એ આપ ટાઈપ કરીને કે કોપી કરીને પછી આપ જોઈન કરી શકો છો. આ આપણે ગુજરાત સરકારનું ફાર્મર રજિસ્ટ્રી માટેનું ઓફિશિયલ વોટ્સએપ ચેનલ છે જેમાં આપણે દરેક પ્રકારની તમને ઓથેન્ટિકેટ અને સાચી માહિતી, જે બી ટાઈમલાઈન છે કે જે બી ડેડલાઇન છે કે જે બી અપડેટ્સ છે, કઈ એપ્લિકેશન યુઝ કરવી, તમામ આ તાલીમના બધાના વિડીયોઝ અને બધી માહિતી આ ચેનલ પર અવેલેબલ છે. તો આ ચેનલ જોઈન કરવા માટે દરેકને નમ્ર વિનંતી છે કે જેથી કોઈ પણ તમારે મિસગાઈડ ના થાવ. દરેક જગ્યાએ દરેક સ્ટેપમાં તમારે શું વસ્તુનું ધ્યાન રાખવું એ બધી વસ્તુ આ માહિતી વોટ્સએપ ચેનલમાં ઉપલબ્ધ છે. તો મિત્રો, આ સાથે હું મારું આ ફાર્મર રજિસ્ટ્રી માટે વેબસાઇટ, પોર્ટલ થ્રુ અને મોબાઈલ એપ્લિકેશન થ્રુ રજિસ્ટ્રેશનની પ્રોસેસનું જે આખી તાલીમ છે પૂર્ણ કરું છું અને બાકી જનરલ ઇન્સ્ટ્રક્શન અમે આપીશું. મિત્રો, આ સાથે સમગ્ર રાજ્યમાં જ્યારે ઓપરેટર મિત્રો, સર્વેર મિત્રો પણ જોડાયા છે, એટલે કોઈને પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. મિત્રો, જે ગામોમાં LGD કોડ નથી એ રાજ્ય સરકાર તરફથી એમાં હાલ પ્રક્રિયા ચાલુ છે, એટલે હાલ પર્યંત એમાં નોંધણી કે ફાર્મસીની નોંધણી કરવાની રહેતી નથી. સાથે સાથે જે ગામોમાં રેવન્યુ રેકર્ડ હજુ દેખાતો નથી અને એવા પ્રશ્નો અમુક જગ્યાએ છે, તો એવા મિત્રો કે એવા ઓપરેટર મિત્રોને પણ વિનંતી કે જે તે ગામમાં આગામી 10 દિવસમાં રેવન્યુ રેકર્ડ અપડેટની કાર્યવાહી પ્રગતિમાં છે અને એ ટેસ્ટિંગ પર છે. એકવાર એ ટેસ્ટિંગ ઓકે થઈ જશે એટલે સમગ્ર રાજ્યમાં ફાર્મર રજિસ્ટ્રી માટે તમામ જગ્યાએ જ્યાં પણ સર્વે નંબર દેખાતા નથી કે ખેડૂતને ગામ દેખાતા નથી એવા નાના પ્રશ્નો જે આવી રહ્યા છે એ પણ આગામી 10 દિવસમાં રાજ્ય કક્ષાએથી સોર્ટ આઉટ કરીને અમે ઓફિશિયલી તમામ તાલુકા મામલતદારશ્રી, નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામ સેવક અને તલાટી કમ મંત્રીશ્રીની અમે એક ઓફિશિયલ ટ્રેનિંગ રાખીને એમને અમે અવગત કરી દઈશું. એટલે મિત્રો, આ પ્રસંગે અમે આજના આ સેટકોમ માધ્યમથી સમગ્ર રાજ્યના તમામ ઓપરેટર મિત્રો, ઇવન ખેડૂત મિત્રો, ગ્રામ સેવક અને તલાટી કમ મંત્રીશ્રીઓને ડિજિટલ ક્રોપ સર્વેની આગામી અભિયાન જે આપણે 15 ડિસેમ્બરથી શરૂ કરી રહ્યા છે અને જે 31 જાન્યુઆરી સુધી ચાલશે એની આપને માહિતી આપી છે. સાથે સાથે ફાર્મર રજિસ્ટ્રી કેમ્પેન કે જે સમગ્ર રાજ્યમાં ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે એની પણ આપને અમે માહિતી આપી છે. એટલે આ પ્રસંગે સમગ્ર રાજ્યમાંથી કંઈ પણ કોઈ પ્રશ્ન હાલ છે નહીં, તો આપણે એવા કોઈ જો જિલ્લામાંથી પ્રશ્ન હોય તો અમે ઓપન ફોરમ રાખેલ છે. વંદે ગુજરાત જે ટોલ ફ્રી નંબર છે એના પર આપ કોલ કરીને અમને એ કહી શકો છો. હાલ કોઈ પણ જિલ્લા યા તાલુકા યા ગ્રામ્ય કક્ષાએથી ડિજિટલ ક્રોપ સર્વેના ચૂકવણા બાબત યા રવિ ઋતુના આયોજન બાબતે કંઈ પ્રશ્ન નથી. એટલે આ પ્રસંગે સંજયભાઈ સાહેબ, હર્ષદભાઈ સાહેબ અને સમગ્ર સેટકોમ ટીમનો અને સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં જોડાયેલ સૌ ઓપરેટર મિત્રો, સર્વેયર મિત્રો, સૌ ગ્રામ સેવક, તલાટી કમ મંત્રીશ્રીનો આ પ્રસંગે સમગ્ર ગુજરાત સરકાર, મહેસૂલ વિભાગ, પંચાયત વિભાગ અને કૃષિ વિભાગ વતી આપનો આભાર માની આજનો આ સેટકોમ કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.